જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર બધાનું અમારા વ્લોગમાં વેલકમ છે. આજે અમે આવી ગયા છે સાંજમાં મનસુરિયમ સાથે. જર્મનીમાં રહીને તૈયાર ગોઠિયું મળી છે. એમાં છે એવું છે ને, અમે રેસ્ટોરન્ટે કાલે સાંજે મંચુરિયમનો પ્રોગ્રામ હતો, એટલે હું તો 5 વાગે વયો આવું છું. મંદિરનો માહોલ છે ને આજે ગોટી મારે લાવવાની હતી 5 વાગે, પણ ભૂલી ગયો. ગોટી અને ગળ ત્યાં જો મૂકી દીધો. ગળ લાવ્યો છું. 450 ગ્રામ ગળ લાવ્યો છે. એ અમારા ઇન્ડિયન સ્ટોરમાંથી સામાન આવવાનો હતો, એટલે મેં મગાવ્યો હતો. આ છે ને 450 ગ્રામ ગોળ છે, 2 યુરોનો, એટલે 220 રૂપિયાનો 450 ગ્રામ ગોળ આવ્યો છે. અને ગોટીની અત્યારે હું 7 વાગે પાછો લેવા ગયો હતો, ભૂલી ગયો હતો. એટલે ઘેરે ખાલી તડકો મારવાનો છે. ઘેરે પાછો મસાલો હતો. તડકો મારવા માટે જે પછી આપણે શાકભાજી જોવે, કેપ્સિકમ ને કાંદા હતા, લસણ હતું, કેપ્સિકમ નહોતા, એટલે પાછું હું ફટાફટ, હજી અમારે 9 વાગે બાજુમાં સ્ટોર બંધ થાય, એટલે ફટાફટ હું દોડીને ઈ લઈ આવ્યો. સાથે સાથે આવી ગઈ છે મારી દ્રાક્ષ. એમાં શું એવું, કાલે બધી આવી જતી, નવી આવી છે, લગભગ તો ગળી જશે. નાનીને કાલે આખો દિવસ એક ક્લાસ કોર્સ કરવા જવાનો છે, સર્ટિફિકેટ લેવા 1 દિવસનું, એટલે નાસ્તો લાવવાનો ઘરે કઈ હતું તો ગયા તે સારું થયું, નહીતર તો ભૂલાઈ જ ગયું હતું. સવારે યાદ આવત. પણ ના બ્રેક તો આપશે જ તે ને, આખા દિવસનો છે, કઈક બહાર જ જવા જ દે. બહાર તો હોય જ તે ને. કપડા ધોવાઈ ગયા છે ફાઇનલી. અત્યારે ધોવાઈ ગયા તો બેન કરી દે. પછી હવે હમણાં જો કપડા ધોવાઈ ગયા છે, હવે સુકવવાના છે. એવું છે કે આજ હું વહેલા ઘરે આવી હતી, પણ મશીન ફ્રી નતું, પછી હું સુઈ ગઈ. હું સવારે ફ્રી હતો, પણ હું ભૂલી ગયો. હું તે રીડિંગ કરું છું. તમે જે લાસ્ટ વિડીયોમાં બધી કોમેન્ટ ને એવું બધું હતું ને, કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર વિડીયો બનાવજો, એટલે મેં તમને કોમેન્ટમાં જવાબ આપ્યા હતા. મારે ખુદને પ્રોસેસ કરવાની છે, તો ફાઇનલી છે ને મેં ડ્રાઇવિંગ લાયસન્સનું સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. એટલે હવે જેમ જેમ સ્ટેપ આગળ જાય એમ હું વચ્ચે વચ્ચે કહેતો જાય. ફાઇનલી મારા હાથમાં લાયસન્સ આવશે ત્યારે ફૂલ વિડીયો આવશે, ત્યાં સુધી નહીં આવે, કેમ કે ઇન્ડિયાની જેમ એટલું ઈઝી નથી, હાર્ડ છે. મેં કાલે એડમિશન અને લાયસન્સની ફી કેટલી તમને ખબર છે? આપણે આ જર્મનીનું લાયસન્સ કઢાવીને તો તમારે આપણે ઇન્ડિયા પ્રમાણે તો 2 લાખ રૂપિયા તો કમ્પલસરી જોઈએ જ. તે 1700 થી 1800 યુરો થઈ જ જાય. એડમિશનની ફી લે, પછી લોકો પ્રેક્ટિસના ક્લાસ લે, એટલે એવી રીતે બધી ફી બધી ભેગી કરી 1700-1800 યુરો તો બધાને કમ્પલસરી થાય. એ આપણે પહેલી ટ્રાય નીકળીએ તો. બાકી જેમ જેમ ઘણાને 4-5 હજાર રૂપિયા આપ્યા છે, રૂપિયાની યુરો આપ્યા છે, એટલે 4-5 લાખ રૂપિયા આપી દીધા છે, છતાં હજી લાયસન્સ હાથમાં નથી આવ્યું. એટલે અહીંનું લાયસન્સ થોડુંક કઢાવવું બહુ મુશ્કેલ છે. અને મેં છે ને અત્યારે મેં જ્યાં એડમિશન લીધું છે ના, ઓફર હાલતી હતી 599માં એકવાર ફર્સ્ટ ટાઈમ મેન્યુઅલ ગેરવાળી ગાડી શીખવાડશે. અને અહીંયા કેવું છે, આપણે ઓટોમેટિક ગાડીનું જો સિલેક્ટ કરીને તો એમાં તમે પછી ઓટોમેટિક કાર જ હકારી શકો, ગેરવાળી ન હકારી શકો 4 વ્હીલ. અને જો તમે ગેરવાળી 4 વ્હીલ સિલેક્ટ કરો ને તો એમાં તમારે ગેરવાળી ને ઓટોમેટિક 2 હકારી શકો. એટલે મેં છે ને ગેરવાળી જ રાખી છે. ઇન્ડિયામાં આપણે મેન્યુઅલ ગાડી જ મેં હાકી છે, ઓટોમેટિક હાકી નથી. પણ મારે એક્ઝામ ઓટોમેટિકમાં જ સાહેબ લગભગ દેવાની છે, પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું. અને હજી કાલ મેં એડમિશન લીધું છે 600 યુરો પહેલાં પે કરવાના પેકેજમાં. કાલ હું આપણે અત્યારના ભાવ પ્રમાણે 65,000 રૂપિયા આપ્યા છે લાયસન્સના. હવે જોઈએ, 1 વર્ષનો ટાઈમ હોય, 1 વર્ષમાં તમારે લાયસન્સ આવી જવું જોઈએ, નકર પછી પાછી પહેલેથી પ્રોસેસ કરવાની. એ બધા પૈસા પાણીમાં. એટલે એટલું જેટલું કહે છે એટલું ઈઝી નથી કે એક ટ્રાય થઈ જાય તો લક ને મહેનત. એટલે થિયરી એક્ઝામ આવે, પછી પ્રેક્ટિકલ આવે, બધું આવે ટૂંકમાં. એટલે એમ ઘણું નહીં કે એમ નથી આપણે કે ખાલી મેં એક નવું એડમિશન લીધું છે, આઠડો કરી દેવાનો એવું. હા, અહીંયા આઠડો નહીં કરવાનો. અહીંયા ઈ કે એમ એના રૂલ્સ બહુ અઘરા છે. બાકી તો જો મંચુરિયમ ખાઈ છે. હજી મેં કાલે એડમિશન લીધું ને એ કાલની રાતે જ તે છે ને મને સપનામાં હું ગાડી આપતો હતો જર્મનીમાં. આખો દી ઓલું હેલું હોય ને બિચારી સપના આવે મગજમાં એ જ હાલતું હતું. એટલે મેં તો પાકું લાયસન્સ તો આવી જ જાય. અને સવાલ કેટલા 1500 ક્વેશ્ચન આવે હો, એમાંથી 30 આવે અને એમાંથી બધા હાસા પડવા જોઈએ. એક કાદો કદાચ ખોટો પડે તો 2 ખોટા પડ્યા પૂરી એક્ઝામ. એટલે હાર્ડ છે. એટલે 1500 એ ક્વેશ્ચન ઘટી ગયા. પેલા તો વધારે હતા, 3500 ક્વેશ્ચન હતા, એમાંથી 1500 કર્યા છે ને એમાંથી 30 પૂછાય ને એમાંથી તમારે બધા હાસા પડવા જોઈએ. 2 ખોટા પડે એટલે એક્ઝામ પૂરી ના.
એક્ઝામ ફી આવે 25 યુરો, એટલે બધાની ફી અલગ અલગ આવે, ટોટલ એટલા થઈ જાય 1700-1800 યુરો. પણ કાંઈ નહીં, જોઈએ હવે થઈ જાય, વાંધો નહીં. જય દ્વારકાધીશ. અહીંયા સુધી પોગી જાય તો લાયસન્સ નહીં નીકળે. જે કરવું હોય એ કરીને લઈ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આજ તો પ્રોફેશનનો વિડીયો છે કે પ્રોફેશનનો વિડીયો. આજ હું નાનીને મોટિવેશન આપું છું. આ અઠવાડિયામાં એ ફ્રી જ નથી રહી. શનિ રવિ જે રજા આવે છે, શનિવારે એક કોર્સ કરવાનો છે. આખી એક રજા હવે રવિવારની છે. હા, નહીં રવિવારને તો આમ વાર લાગશે જતા, કારણ કે સોમવારે છે ને સવારે વહેલી ડ્યુટી હોય, એટલે રવિવાર તો છપટીમાં વયો છે. પણ તો બી મારે ફેરીને આવ્યા છે અત્યારે. બધી ડિટેલો નથી આપી, એટલે મારે શું કેવું, આપણે શું કહેવાય કે વિડીયો બનાવશું, યુટ્યુબ વાળા છે, તમને એમ લાગતું હશે આ બધી કહે છે, પણ ખબર નથી પડતી કે હું કરીએ છીએ એમ. અને આપણે યુટ્યુબમાં હજી કીધું નથી એવો, ફાઇનલી છે ને નાની એ બેકરીની જોબ મૂકી દીધી છે, અને હવે નવું એડમિશન લીધું છે. અને જે હેમાં લીધું છે એની માટે તમારે વિડીયો જોતા રહેજો. અમે એની ઉપર પણ એક ફાઇનલ એક વિડીયો બનાવજો, કેમ કે અમે છે ને આગળ એકવાર વચ્ચે કીધેલું છે અમને ફાઇનલી એમાં એડમિશન મળી જાય ને, એટલે અમે આખી પ્રોસેસનો ફરીવાર એકવાર વિડીયો બનાવશું. એટલે ઇન્સ્ટાગ્રામ ફેમિલી માટે પણ સરપ્રાઈઝ છે અને તમારા માટે પણ. જો કે ઇન્સ્ટાગ્રામ વાળા એમાં હશે જ તે છે, ટૂંક સમયમાં વિડીયો આપી દેશું. મારું જે એડમિશન લેવાનું હતું એમાં લઈ લીધું છે ને કમ્પ્લીટ. હું ક્લાસ ને બધું કરવા જ 2024 થી તૈયારી કરતી હતી, તે ફાઇનલી જર્મની આવીને તે 1 મહિનો મહેનત કરી છે એમાં એડમિશન લેવામાં. 1 મહિનો 1 વર્ષ મહેનત કરી છે, ત્યારે એમાં એડમિશન મળ્યું છે. ફાઇનલી મળી ગયું છે. હા, મોબાઈલ નું રિઝલ્ટ અમારે છે ને ફ્લેશ લાઇટ ચાલુ રાખવી પડે. અહીંયા છે ને બધી વામ લાઇટ હોય, પીળી, ઠંડીના કારણે બધે આવી છે. વ્હાઇટ લાઇટ બહુ ઓછી હોય. ગોટી તમને બતાવું, કોથળી ભરીને લેતો આવ્યો. ટેસ્ટી છે. કાળી નથી હો ભાઈ, એટલે તમે થોડીક બળેલી મજા આવે. વિડીયોમાં આવે એવું બધું. વિડીયોમાં થોડીક વધારે લાગશે. અને આ અમારો મસાલો છે. યુટ્યુબમાં કોઈ તીખું નહીં થાય. નહીં, મેં પાણી બધું કરી દીધું. અડધું પેકેટ છે, પણ મેં પાણી બધું નાખ્યું છે. યુટ્યુબમાં કોઈ એવી કોમેન્ટ ન કરે કે રસોઈમાં આ છે એ બધું ઇન્સ્ટામાં આવે. એટલી કાશી છે એ ભાઈ, ઘી સોપડેલી હોય એટલું બધું કાશી થોડા ખાઈ વાતું કરો તો એટલા એક વસ્તુ આમ એ બધી ઇન્સ્ટામાં નોટિસ થાય. યુટ્યુબમાં કોઈ એવી કોમેન્ટ ન એમ નહીં. એટલી બધી ગરીબી નથી આવી છે કે કાશી રોટલી ખાઈ એમ એકવાનું નથી ઓલું. પણ બધા કોમેન્ટો કરવાવાળા તો છે ને કરવાના જ છે, ખરાબ કોમેન્ટ કરવા વાળા તે કરવાના જ છે. એટલે એવું આપણે એનું વિચારવાનું નહીં, એને બધાને જાતા કરવાના. ખરાબ કોમેન્ટો વાળાને ખરાબ કોમેન્ટો આવે ને એટલે સમજી લેવાનું કે હવે આપણે આગળ વધીએ એમ કરીને જાતું કરી દેવાનું, છોડી દેવાનું. સારા પટાવતા આવડે તો બીજું તો હું. હવે મારે અહીંયા 3.5 ફેટના દહીંની છાશ બનાવવાની છે. આ પાછું ઈનું દહીં નથી આવ્યું ને? એ હતું ઓલાનું, ઈનું ઈ નથી. આ તો સેમ જ છે. ઈ હતું લીડરનું દહીં. નહીં, કે ક્રીમ વાળું હતું ને લખેલું. ઈ લીડરનું હતું. આ એડેકામાં તો એક જ છે. આવા છે ને નાના આવે દહીં, 150 ગ્રામ આવે. મોટું એક આવે, પણ અમારું ફિક્સ છે ને ન હોય કે અમારે છાશ ક્યારે બનાવવાની છે. પછી જો મોટું એક લાવીને તો આના 4 હોય, તો પછી અડધું વપરાય ને અડધું છે ને ખુલ્લું રહે, તો પછી એમાં છે ને સ્મેલ આવી જાય ઘણા દિવસ. મોટા છે ને ટોટલ 4 પીસકો આ 600 ગ્રામ ના આવે, એટલે એક પીસકો આ 150 ગ્રામ દહીંની 1 કપ બનાવવાનું છે. આ સારું પડે. નાનું પેકેટ આ આવે 110 રૂપિયાનું 4. એટલે અમારી સાઈઝ બનશે 1 ગ્લાસ. તમે ભાવ શું કહો છો બધાને? 40 રૂપિયાનો 1 ગ્લાસ. એમ જ લાવ્યો છું તે. તમે ટેન્શન લેતા નહીં, આઈના ભાવ પ્રમાણે સસ્તું જ છે. સસ્તું જ છે બધું. આ તો તમને જસ્ટ ખાલી જણાવી એટલે એ બધું કઈ મોંઘું નથી લાગતું. એટલે એવું ટેન્શન લેવું નહીં કે ઓહો ના કેટલું મોંઘું મળે. જમવાનું ઈ કઈ એટલું બધું નથી ઓલું પડતું. એનું રેન્ટ કેવરાવે. રેન્ટ મોંઘું છે રિયલીમાં. જમવામાં ખર્ચો ન થાય.
એ ઇન્ડિયા જેટલો બર્લિનમાં થઈ ભાડા રહે બહુ એવું વધારે ગણી લઈ. જમવાનો ખર્ચો ઇન્ડિયાના પૈસા પ્રમાણે અહીંયા થઈ જાય એક જણનો 15 થી 20 હજાર મહિને. એ નોર્મલ જ કહેવાય, પણ ભાડા બહુ વધુ છે અહીંયા. આજ કેવી ઠંડી હતી બોલો. ફરી ના કેમ ઉનાળામાં વરસાદ આવે એમ અહીંયા તે કાલ તો કરા પડતા હતા તડકામાં. છે હો મારી પાસે, તને વિડીયો બતાવ્યો મસ્ત ગોળ ગોળ વિડીયો. મેં એકવાર કેવા જોયા હતા, અમારું આખું ગ્રાઉન્ડ હતું ને આખું વ્હાઈટ થઈ ગયું, મોટા મોટા કરા ધડ બડાટી કાચમાંથી અવાજ આવ્યો, જોવા ગયા ને તો ઉપર જ તરત વરસાદ પડ્યો એટલે તરત પાછું ગળી ગયું. એમ જ લાગે પાછો વિન્ટર ચાલુ થઈ ગયો, એટલે વેધર નું ખબર નહીં, કઈ નક્કી જ નથી. કાંદો એક હતો તે કાંદો હાવ શેકાઈ ગયો છે. કેપ્સિકમ હમણાં આઈસ્ક્રીમ ની દુકાન કરી છે અમે અહીંયા કેરે. 10 રૂપિયાને એક, 10 રૂપિયાને એક. અહીંયા લખેલું જ છે. સાકો નહીં અડાડવાનું, બરફ જામી ગયો છે ફૂલ. આના ફ્રીજ ની છે ને કઈ ખબર નથી પડતી. કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો ને. હું નથી પડતી તને. ઇન્ડિયામાં છે ને બટન આવે, આપણે બટન પ્રેસ કરી દઈએ ને એટલે બરફ છે ને એક રાઈટમાં ગળી જાય હાથે. ફ્રીજ બંધ ન કરો. અહીંયા ફ્રીજ બંધ સાપ જોઈ છે તમે ક્યાં છે? હા એમ બંધ કરવું પડતું હોય છે. બંધ કરી બધું પોલું ન થઈ જાય. વાહે સાપ હોય. પેલી નજર તમને એમ જ લાગે બહારથી કે આ ફ્રીજ નહીં હોય, લાકડાનું ફર્નિચર છે કે નહીં. ફૂલ થઈ ગયું. આઈસ્ક્રીમ ક્વોલિટી મૂકવાની જગ્યા નથી બોલો તે. બધા લઈ જાવ 10 ની એક, 10 ની એક, 10 યુરોની એક ક્વોલિટી, 10 ની એક, 10 ની અને તું ત્યાં લોટ વરીને લાવીને ખરીદી કરીને નાખી દીધો એમાં છે. જોઈએ જોવામાં જ લાગે. ઇન્ડિયાનો લોટ તો પૂરો થઈ ગયો, હવે નવો લાવી છે. આ વખતે નવો આવ્યો. ઇન્ડિયાનો પૂરો થયો ને નવો લાવીશું. ગુવાર અને ભીંડો લાવીશું ને સાથે. હવે જોઈએ છે થોડોક ઇન્ડિયાનો છે મિક્સ. ગુવાર ને ભીંડો જ્યાં સસ્તું જ પડે બધું હોય, પણ આ સ્ટોર અમારે આગો પડે છે એ લેવા માટે. ગુવાર ને ભીંડો 100 રૂપિયા એક વાર સબ્જી થઈ જાય. બહુ ભાવે ને મંચુરિયન. મારી ઈચ્છા પૂરી થઈ ગઈ નાની. आज कुछ समझ में नहीं आ रहा है क्या हो रहा है. ग्रेवी का એ તો મને તો નથી લાગતું. તમને તો ક્યારેક લાગે નહીં તો રીતે. હું એક ખાઈ લઉં ભલે અવાજ આવતો. ખાઈ લે ને. માય કોઈ ને અવાજ આવે ખાવાનો બહુ. લેકર અહીંના લોકો હોય ને એ કાંઈ બી ખાય ને કશું ભાઈ લેકર તો એ બોલે છે. કપડા હશે હુકવાના છે કા. આ છે ને હું ગિટાર શીખીશું તો એનું સોંગ ને ગાતો થોડું ગાતી હતી ને તો ગા. Können wir gehen einkaufen. તમારા મગજમાં હાલે છે. ઈ હવારનું શીખીશું ને તો ઈ જ નીકળો આવે. Können wir gehen. તો રાતે બકવાના છે ને. એડમિશન લીધું છે ને એમાં મલ્ટી બધું શીખવાડે છે. તમને નિરાતે વિડીયો જણાવશું. ટૂંક સમયમાં જ કહેવું પડશે, એટલે પછી ડેઈલી વ્લોગ આવશે. આજ શું કર્યું છે, આજ શું કર્યું છે એમ. ડેઈલી તો આખો દી સવારની જાય એટલે સાંજ પછી ફરી ન રહી વિડીયો ઉતારવાની. જે શનિ રવિ તો માઇન્ડ વિડીયો. 8 કલાકની ડ્યુટી હોય, 8 કલાકનું ભણવાનું હોય ને 1 કલાક જવાની ને 1 કલાક આવવાની ને સવારે ઉઠીને ટિફિન બનાવી, એટલે 12 કલાકે તમે ઘેર પોગો પછી તો હું રહી. તો એમ થોડા વિદેશના પૈસા કમાવા, વિદેશના બધા કે એમ જલસા છે વિદેશમાં એમ. હા ઓલિયસ હમણાં મારી ફ્રેન્ડ હારે વાત થઈ ને તો એ કે બધા કહેતા હોય ને કે અહીંયા આવો તો ખબર પડે જલસા કેવા છે. જલસા. અમને અત્યારે છે ને ઇન્ડિયાની હાઉસવાઈફની જિંદગી એમ લાગે કે કેવું સારું, એને ખાલી કામ કરવાનું.
ઈ અમને આમ રાસ ગાદી તે આમાં આમ આમ કરીને હું બોલે ધીમું ધીમું. એ તો ખંજવાળ આવી એટલે આમ. ઠીક. પણ આ એટલી મહેનત કરી છે તો પછી છેલ્લે કંઈક તો મળશે જ તે ને. હા જે પ્રમાણે મહેનત કરીએ છીએ એ પ્રમાણે. બની જાય પછી હવે ઇન્સ્ટાગ્રામનો વિડીયો ઉતાર લઈ કા અત્યારે લેવો છે. એટલે એવું એટલે હમણાં જો ગોટી નાખી જ દેવાની છે. અમે હવે એક બીજો વિડીયો ત્યાં શૂટ કરી લઈ, ત્યાં સુધી તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો ફાઇનલી મંચુરિયન રેડી થઈ ગયું છે. આ ગરમા ગરમ જ ઓલું થશે હો. અને ઉપરથી છે ને ઘરની વાડીના ધાણા નાખી દીધા છે. ગરમા ગરમ તો સાઈઝ તો બાકી છે, હું બનાવું. પણ આપણે વિડીયોમાંથી ઉત્સાહ આવે તો કંઈક કરીએ ને કામ. તો તું સાઈઝ બનાવે લે, હું બતાવું સાઈઝ કેમ બને. સાસ કેમ બનાવી હું બતાવું એમ નથી કહેતા કે હું કપડાં ઉકઈ આવું. એટલે હા હજા કા પછી તો કેટલા વાગી જાય. તો છે ને તો તું સાસ બનાવી, હું ફટાફટ કપડાં સુકાઈ આવું. હાલે વિડીયો કંઈક બોલતી જા. રેડી? તમારી વેગેનનો તો વિડીયો ઉતારો. ના ના તારી વિચાર છે. કપડાં લેવાઈ જવાના છે ને? કપડાં એટલા બધા જ નહીં હોય, એક બે જ હા હશે. તું હાલ વિડીયો લે, ખબર પડે કે હું બોલશો તું. તો બસ હવે મંચુરિયન રેડી થઈ ગયું છે. હું બનાવી રહી છું સાસ. 2 કપમાં જ ડાયરેક્ટ બનાવી નાખો. તપેલી કે એવું કઈ બગાડું નહીં, કારણ કે છે ને કપ છે ને મોટા છે. બહુ વાસણ ધોયા હો આજ નાની. તમે રોજ ધોવો છો ને, તે આજ બધું હતા તમે ન આવ્યા તો. હા હો ડેઈલી હમણાં છે ને મેં વાસણનું કામ પકડી લીધું છે. કારણ કે હું છે ને 8 કલાક 10-11 કલાકે ઘેર આવું ને એટલે મારું મૂડ કહી દે કે હું કરવાની છું હું ને. એટલે સોમથી શુક્રવાર સુધી છે ને બતાવવાની જ નહીં. સાનો મનો સવારે સાંજે ખાવાનું બને, ખાઈ લેવાનું, વાસણ ધોવા વહી જવાના. એવું હાવ પછી બધા હાસુ માને છે. ના ના ભાઈ, એટલે મારો મૂડ એટલે કે હું થાકી ગયેલી હોવ એટલે જો સેતનથી એકલા રસોઈ બની જાય એમ હોય ને તો એકલા બનાવીને આપી દે છે. મતલબ જેમ કે ખાલી શેકવા વાળી હોય ને એમાં હું જાઉં છું, બાકી તો એ બનાવી જ નાખે છે. વઘારેલા ભાત, દાળ ભાત એવું બધું એકલા બનાવે છે. એટલે સોમથી શુક્ર 2-3 દિવસ તો એકલા બનાવી નાખે, 1-2 દિવસ હું મદદ કરવા જાઉં છું અને વાસણ એ જ કરી આપે છે. બાકી જો હવે ફ્રી થઈ જશે હમણાં કઈક ક્વોલિટી કોણ ખાશું, કારણ કે મંચુરિયન ખાધું છે એટલે તીખું તીખું ઠંડુ કંઈક જોશે ને પછી સવારે તો પાછું વહેલું તો ઉઠવાનું છે. રવિવારની એક રજા છે આ વીકમાં, પછી આવતા વીકમાં આવશે થોડીક રજાઓ, ગવર્મેન્ટ રજાઓ આવશે. અહીંયા છે ને જર્મનીમાં એનો તહેવાર ચાલુ થાય છે, ઈસ્ટર્ન ફેસ્ટ. એમાં છે ને એ ઈંડા હોય ને એને કલર કરે ને એને છે ને મતલબ શું કરવાનું, હટાડી દેવાના ને બધા ગોતે ઘર ને પછી બધા છોકરા હોય ને એને ગોતવાના. આ તહેવારમાં આવું હોય છે. એટલે અત્યારે બધા સુપર સ્ટોરમાં છે ને રંગીન ઈંડા એવા છે. પછી મારો હાથ દુખવા માંડ્યો છે. પછી જે આઈનકાઉફન સેન્ટ રૂમ ને હોય ને એમાં છે ને ઘરમાં એવી ડેકોરેશનની વસ્તુ આવી છે કે એમાં છે ને નકલી ઈંડા હોય ને ઈ કલર કરેલા છે. હવે મારે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. આ છે ફોન પકડો. બસ તો અહીંયા એવું છે આ ઇન્સ્ટન્ટ ફેરી એમ. હવે તો તું કે તારે કેવું છે? નહીં, હવે આપણે બ્લોગ આ સાથે અહીંયા પૂરો કરીએ. અહીંયાનો તહેવાર છે જે શુક્રવારે અને સોમવારે છે આવતા વીકમાં. બસ આ સાથે હવે અમે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જય દ્વારકાધીશ.